અદાણી સીએનજીના ભાવમાં ફરી મોટો વધારો થયો છે અને પ્રતિ કિલો સીએનજીના ભાવમાં વધુ 2 રૂપિયાનો વધારો ઝીંકાયો છે। આ તરફ અદાણી સીએનજીનો નવો ભાવ પ્રતિ કિલો 90 રૂપિયા થયા છે અને સાથે જ 2026માં અદાણી દ્વારા કુલ 10 રૂપિયાનો વધારો થઈ ચૂક્યો છે। તો પ્રતિ કિલો સીએનજીના ભાવમાં 2 રૂપિયાનો વધારો અને સાથે જ હવે અદાણી સીએનજીનો જે નવો ભાવ પ્રતિ કિલો છે તે 90 રૂપિયાએ પહોંચી ચૂક્યો છે। વર્ષ 2026 કે આ દરમિયાન અદાણી દ્વારા કુલ 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા દર્શન પણ આપણી સાથે જોડાયા છે। દર્શન, ભાવ વધારો ફરીથી અદાણી સીએનજીમાં ઝીંકાયો છે અને સાથે જ હવે 90 રૂપિયા સુધી આ ભાવ પહોંચી ચૂક્યો છે। કેવી કેવી પ્રતિક્રિયાઓ વાહન ચાલકોની મળી રહી છે? કુશાગ્ર, વર્ષ 2026માં એક પછી એક એમ અદાણી દ્વારા અત્યાર સુધીમાં 10 રૂપિયા જેટલો સીએનજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। તેવામાં ગઈકાલે મોડી રાત્રિથી 2 રૂપિયાનો જે વધારો છે તે કરવામાં આવતા વડોદરા શહેરમાં હાલ જે અદાણી સીએનજીનો ભાવ છે તે 88.10 પહોંચ્યો છે। અગાઉ આ ભાવ 86.10 રૂપિયા હતો, તે હવે 88.10 થયો છે। અલગ અલગ શહેરોમાં આ ભાવ અલગ અલગ જે છે તે હોઈ શકે છે, કારણ કે શહેર પ્રમાણે તેના ટેક્સ અને અલગ અલગ કારણોને લઈને તે ભાવ બદલાતા રહેતા હોય છે। મહત્વનું છે કે અદાણીએ ચાલુ વર્ષમાં જ અત્યાર સુધીમાં જે ભાવ વધારો છે તે અલગ અલગ રીતે વધારો કરતા અત્યાર સુધીમાં 10 રૂપિયા જેટલો ભાવ વધારો કર્યો છે અને તેને લઈને જે વાહન ચાલકો છે, જે રિક્ષા ચાલકો હોય કે પછી ટેક્સીના ચાલકો હોય, તે તમામને કદાચ મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડી શકે છે, કારણ કે સતત વધી રહેલા ભાવથી તેમને પોતાના જે વાહન ચલાવવા હોય તે પણ જે છે તે મુશ્કેલી પડી શકે છે। અહીંયા એક કાકા છે। કાકા, અદાણીએ ફરી એકવાર 2 રૂપિયાનો સીએનજીમાં ભાવ વધારો કર્યો છે, કેટલી મુશ્કેલી પડી શકે છે? હલો, મને ઓ કાકા બે ચાલો ને યાર, કેટલી મુશ્કેલી પડી શકે ભાવ વધારો થાય? ભાવ વધારે છે, મને નહીં પાડે યાર। જે રિક્ષા ચાલકો છે તેમને મુશ્કેલી જે છે તે પડી શકે છે। અન્ય રિક્ષા ચાલકો છે તેમની સાથે જે વાત કરવાનો પ્રયાસ કરીશું અને જાણીશું કે સતત છેલ્લા જે 2026નું વર્ષ શરૂ થયું ત્યારથી લઈને અત્યાર સુધીમાં જે આ ભાવ વધારો થયો છે, ભાવ વધારાથી જે રિક્ષા ચાલકો છે તેમને મોટી સમસ્યા જે છે તે સામનો કરવો પડી શકે છે। છેલ્લા 1 વર્ષની જ અંદર અદાણી દ્વારા સતત ભાવ વધારો કરવામાં આવ્યો છે, ફરી એકવાર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, કેટલી મુશ્કેલી પડી શકે છે? બોલવા જેવું નહીં, બહુ મુશ્કેલી પડી છે, ધંધાના ઠેકાણા નહીં ને આ ભાવ વધુ કરે એટલે પેસેન્જર પૈસા હાલવા તૈયાર નહીં, ઓનલાઈને બેન કાઢી રાખ્યું છે। ઓનલાઈનમાં ધંધો જ નહીં થતો। પહેલાં 700-800 રૂપિયા થઈ જતો, હવે 400 રૂપિયા કરવામાં નાકમાં દબાઈ જાય છે। સવારે 8 વાગ્યાને નકળીએ, રાત્રે 8 વાગ્યા સુધી 700-800 નહીં થતા, એટલી મંદી થઈ ગઈ છે માર્કેટમાં। સતત જે પ્રમાણે ભાવ વધી રહ્યા છે, આપ જે ઓટો ચલાવીને તમારું ઘરનું કદાચ ગુજરાન ચલાવતા હશો, તો તમે પેસેન્જરના જે ભાડા હોય તેમાં વધારો કરો છો કે પછી કેમ? પેસેન્જરને વધારું 10 રૂપિયા થયા છે, પેસેન્જર હાલવા તૈયાર નહીં। સેટને 300 રૂપિયા હાલવાના, ઘરે 400-500 રૂપિયા લઈ જતા હતા પહેલાં, હવે એની જગ્યાએ 200, 250, 300 થઈ ગયા। કેટલી મુશ્કેલી પડે? બહુ મુશ્કેલી છે પ્રભુ, સરકારને વિનંતી છે કે ગેસનો ભાવ ઓછું કરે તો મેર પડે, બાકી તો કોઈ મેર પડવાનું નહીં। ના બધું ઓનલાઈને બધું બેન વગાડી નાખ્યું છે, પેલી રેપિડો, બાઇકવાળા, એ બધા આખું ધંધા ચોપટ કરી નાખ્યું હતું બધું, એટલે ઓનલાઈન એટલે ઇન્ડિયાનું બેન વગાડી નાખ્યું છે આખું। એટલે સરકારને વિનંતી છે કે ભાઈ સારું કરે, કંઈ સારું છે, જોડું ભાઈ વાગી ના જાય। નમ્ર વિનંતી છે સરકારને કે ભાઈ ગુજરાત સરકારને કે ભાઈ કંઈ આમાં ઓછું કરો તો પબ્લિકને પણ થાય, રિક્ષાવાળાને પણ થાય, ભાવ પણ ઓછું થઈ જાય, એવી વિનંતી કરીએ છીએ। મહત્વનું છે કે જે પ્રમાણે સતત જે ભાવ વધારો થઈ રહ્યો હતો તે બાદ રિક્ષા જે એસોસિએશન છે તેમના દ્વારા પણ તાજેતરમાં જુલાઈથી જ ભાવ વધારો કરવામાં આવ્યો હતો, પરંતુ વધુ એકવાર હવે સીએનજીના ભાવમાં વધારો થતાં જે રિક્ષાના ચાલકો છે તેમને ક્યાંક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોય છે, કારણ કે તેમની જે રિક્ષા હોય છે તે પણ કોઈ બીજાની હોય છે ને તેઓ ફક્ત ડ્રાઈવર તરીકે કામ કરતા હોય છે, પોતાના ઘરે પણ પૈસા લઈ જવાના હોતા હોય છે અને સતત આ પ્રમાણે ભાવ વધવાને કારણે કેટલીક વાર જે તેમના પેસેન્જરો હોય છે તે તેમને પૂરતા ભાવ આપી નથી શકતા, કારણ કે તેમના દ્વારા પણ તાજેતરમાં જ હવે ભાવ વધારો કરવામાં આવ્યો હતો, એટલે રિક્ષા ચાલકોમાં પણ ક્યાંક આક્રોશ જે છે તે જોવા મળી રહ્યો છે। કુશાગ્ર, બિલકુલ, આ દર્શન માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર અને સમાચાર